તો થરાદમાં કેનાલના ઓપનિંગ પહેલા જ મોટું ગાબડું પડ્યું છે। દેવપુરાથી સુઈ ગામની કેનાલમાં ગાબડું પડતા લોકોમાં ભારે રોષ। કેનાલમાં પાણી છોડાયું નથી, ત્યાં કેનાલમાં ગાબડું પડી ગયું છે। ત્યારે ગાબડું પડવાના કારણે થઈને ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। હજી તો શરૂઆત થઈ હતી, ત્યાં કેનાલમાં પાણી છોડતા જ કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના કારણે થઈને સ્થાનિકો હોય કે પછી ખેડૂતો, તે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ જગ્યાએ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દેવરામ મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે। જી જણાવશો, જે રીતે આ કેનાલમાં ગાબડું પડ્યું છે, શું કોઈને રજૂઆત કરવામાં આવી છે કે કેમ? જે વિશે આપને જણાવ્યું કે વાવ તાલુકાના દેવપુરાથી સુઈગામ જતી બાયોનિર કેનાલ છે, તે હજુ તો બન્યાને ટૂંક સમય થયો છે। તે ઓપનિંગ પહેલા જ મોટું ગાબડું પડી ગયું છે। કેનાલની અંદર પાણી તો હજી છોડાયું નથી। છોડાયું હોત તો કેનાલને કેવી દશા થઈ જત। તે ખેડૂતોને વેદના, મોટી વેદના છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થાય છે। હજી સુધી આ લોકો અત્યારે તંત્રને રજૂઆત કરવા માટે આવતીકાલે સોમવારે જશે। જી આભાર સમગ્ર માહિતી બદલ।